નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારે પેપર છે, તમે જે ગ્રુપ રાખેલું છે અકાઉન્ટન્સીનું, એમાં હવે તમારે લાસ્ટ જે પેપર છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ, તો તેના માટેના મોસ્ટ આઈએમપી જે સમ છે એ હવે આપણી પાસે જે લિસ્ટ છે તે મુજબ તમને ગણતરી કરીને બતાવીશ. અને વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ક્વેશ્ચન છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધા સમ છે એ તમારે સાથે સાથે પ્રેક્ટિસ કરવી. વિદ્યાર્થી મિત્રો, તમે નોટ ડાઉન કરતા જાજો. હું તમને જે સ્ટેપ કહું છું એ પ્રમાણે તમે સ્ટેપમાં પહેલાં દાખલો ગણી લો. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમને આપણે સરળ રીતે સમજાવી શકીએ. અને હા, તે રીતે આપણે આ વિડીયો લેક્ચર જોવાના છીએ. તો હવે જે તમારો સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ, તેના માટેનું મોસ્ટ આઈએમપી આ સમ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા આ વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ ખાલી જોવાનો છે. અને હા, આ વિડીયોની સાથે સાથે તમારે નોટપેન સાથે રાખવાની. અને હા, તમારે જે કેલ્ક્યુલેશન છે એ પણ કરવાનું છે. તો તમારી પાસે તમારી જે જરૂરી વસ્તુ છે નેસેસરી, તે બધી તમારે રાખવાની છે. તો એના આપણે વાત કરવાની છે તમારે યુનિટ 1 ટ્રાન્સફરિંગ પ્રાઇસિંગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપણે આ વિડીયોમાં 200 લાઇકનું ટાર્ગેટ મૂકીએ છીએ. તો જે વિદ્યાર્થીઓ મિત્રોએ લાઇક ન કરી હોય તે ફટાફટ પહેલાં લાઇકનું બટન દબાવી દેજો અને આ જરૂરથી પોતાની એક લાઇક આપી દેજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય અને જો તમને ખબર ના હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર આવેલા છો, 2200થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચેનું સબસ્ક્રાઇબ બટન દબાવીને તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સમ છે ડિવિઝન ઝેડ. આ જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના દાખલા તમારે પૂછાવાના છે. હવે આ લોકો રકમમાં ફેરફાર કરશે, કારણ કે આ રકમને તમને કાલે 3 ગણી કરીને આપી દે, કાં તો 2 ગણીને કરીને આપી દે, કાં તો બેઠો દાખલો પણ આ ટાઈપના પૂછી શકે છે. પણ થોડુંક નોર્મલી ફેરફાર હોય છે, એટલો બધો ફેરફાર નથી કરતા કન્ટેન્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો, ડિવિઝન ઝેડ નફા કેન્દ્ર છે જે 4 વસ્તુમાં A, B, C, Dનું ઉત્પાદન કરે છે. દરેક વસ્તુ બહારના માર્કેટિંગમાં પણ વેચાય છે. કોઈ એક સમયગાળા માટે માહિતી નીચે મુજબ છે. વિગતમાં તમને બજાર કિંમત આપેલી છે, ચલિત પડતર એકમ દીઠ આપેલા છે. હવે જો બધાના A, B, C અને D, તો બજાર કિંમત છે એમાં 150, 146 બીમાં છે, Cમાં 140 અને 150 છે, 130 છે એ Dમાં છે. ત્યાર પછી ચલિત પડતર છે એમાં તમારી પાસે 130 છે, જ્યારે બીમાં 100, 90 અને 85. પછી મજૂર કલાક એકમ દીઠ છે, તો એકમ દીઠમાં એને કલાકમાં કેટલા રૂપિયા આપે છે? 3, 4, 2, 3. ડિવિઝન, અહીંયા વસ્તુ જે ડી છે, ડિવિઝન વાયમાં ફેરબદલી થઈ શકે છે, પરંતુ તે માટે મહત્તમ આવશ્યક જથ્થો 2500 એકમનો છે અને બહારના માર્કેટમાં મહત્તમ શક્ય વેચાણ છે. તો જો આ બધા બહાર જે માર્કેટમાં વેચાતું હોય છે એ, એટલે મેક્સિમમ સેલ્સ ઇન ધ એક્સટર્નલ માર્કેટિંગ, એને એવું કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2800 એકમ આપેલા છે, એટલે 2800 યુનિટ આપેલા છે. પછી 2500 યુનિટ આપેલા છે, 2300 યુનિટ આપેલા છે અને 1600 યુનિટ આપેલા છે. જો ડિવિઝન વાય વસ્તુ ડી બહારથી ખરીદે તો થોડી સસ્તી કિંમતે એકમ દીઠ 125ના ભાવે મેળવી શકે છે. અને નીચેના સંજોગોમાં વસ્તુ ડીની, એટલે કે ઝેડ, આજે વસ્તુ ડીની જે 2500 એકમ માટે ડિવિઝનમાં ફેરબદલી થઈ શકે છે તે નક્કી કરવાનું છે. અહીંયા તમને જો 20,000 મજૂર કલાક પ્રાપ્ત હોય છે, એટલે હવર આપેલા છે તમને, અને ત્યાર પછી 30,000 છે મજૂર હવર કલાક પ્રાપ્તિ આપેલા છે. તો અહીંયા તમને 2 રીતે પ્રાપ્તિના કલાકો આપેલા છે. તો સેમ એ જ દાખલો આપણે ઇંગ્લિશમાં પણ જોઈ લઈએ. ડિવિઝન ઝેડ ઇઝ અ પ્રોફિટેબલ સેન્ટર વિચ અ પ્રોડક્શન ફોર પ્રોડક્શન. તો અહીંયા તમને 4 પ્રોડક્શન આપેલી છે, A, B, C એન્ડ D. ઇચ પ્રોડક્શન ઇઝ સોલ્ડ ઇન ધ એક્સટર્નલ માર્કેટિંગ, એટલે બહારમાં જે માર્કેટિંગ આપણે વેચાણ થતું હોય છે એ. ઓલ્સો ડેટા ફોર ધ પીરિયડ એઝ ફોલો. અહીંયા મેક્સિમમ માર્કેટ પ્રાઇસ આપેલી છે, એટલે મીન્સ કે સેલિંગ પ્રાઇસ જ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આપેલા છે, તો એ તમારે એકવાર ખાસ રીડ કરી લેવા. ત્યાર પછી લેબર હોવર રિક્વાયરમેન્ટ પર યુનિટ આપેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની જ્યારે શરૂઆત કરો છો તો આ પહેલાં બેઝિક રકમ છે, પહેલાં રકમ આપણે રીડ કરવી પડે છે. ત્યાર પછી આપણને બધા સ્ટેપ છે એ તમને આવડતા જશે. તો તમારે મારી સાથે પણ સ્ટેપ બાય સ્ટેપ બધી ગણતરી કરતું જવાનું છે, જેથી કરીને તમને આઈડિયા આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, અમુક સ્ટેપ તમને જાતે કરવા આપીશ, કે જેથી કરીને તમને પણ આઈડિયા આવે છે કે અમુક સ્ટેપ તમે પણ ફોલો કરી શકો છો. A production D can be transferred to a division Y, but the maximum quantity required for the transfer is 205,000 unit of D. The maximum sell in the external marketing આપેલા છે. ત્યાર પછી અહીંયા યુનિટ આપેલા છે, તો યુનિટ 2800 આપેલા છે, 2500, 2300 અને 1600 એવી રીતે આપેલા છે. ડિવિઝન વાયમાં તમને કેવું છે? પરચેસ ધ સેમ પ્રોડક્શન એટ અ સ્લાઇટ ચીપર પ્રાઇસ. તો અહીંયા જો સસ્તામાં સસ્તી પ્રાઇસ 125 રૂપિયા પર યુનિટ ઇન સ્ટેન્ડ ઓફ રિસીવ ટ્રાન્સફર ઓફ પ્રોડક્શન D from the division Z. What should be a transfer price for each unit for 2005
500 unit of D if the total labor hour available in the division Z are તો 20,000 and 30,000 હવર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દાખલો છે એવી તમને સંપૂર્ણ ગણતરી કરીને આપશું વિદ્યાર્થી મિત્રો. ટ્રાન્સફર પ્રાઇસિંગ જે તમારું જે પહેલું ચેપ્ટર છે એમાંથી આપણે 2 દાખલા દેશું અને આ 2 દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે. અને આના જેવા પ્રેક્ટિસ માટેના આઈએમપી સમ છે એ તમને ગ્રુપમાં 8:30 થી 8:30 તો 9 વાગે તમને ફોરવર્ડ કરી દેવામાં આવશે. તો આના જેવા દાખલાની પ્રેક્ટિસ પણ તમારે કરવાની છે, પણ એના માટે તમારે આ દાખલો ગણવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ સ્ટેપ તમારે સમજવા જરૂરી છે. તો અહીં જો સેલિંગ પ્રાઇસ આપેલી છે એટલે યુનિટ દીઠ વેચાણ કિંમત આપેલી છે. તો વેચાણ કિંમત આપણે ઓલરેડી ઉપર જે જોઈ હતી એ અને વેરિયેબલ કોસ્ટ છે એ પણ તમને ઉપર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એકવાર ખાલી બતાવી દઉં છું એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જાય. તો 150 અને 130 જો એ બંને રકમ તમને મળી છે માર્કેટ એટલે કે સેલિંગ પ્રાઇસ કહેવાશે અને વેરિયેબલ કોસ્ટ છે એ. હવે આ બેનો તમારા ડિફરન્સ કાઢવાનો છે અને એ બેનો તમે જે ડિફરન્સ કાઢશો એને કહેવાશે કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો 150માંથી 130 તમારે બાદ કરવાના છે, 146માંથી તમારે 100 બાદ કરવાના છે, 140માંથી 90 બાદ કરવાના છે, 130માંથી 85 બાદ કરવાના છે, એટલે 85 બાદ કરવાના છે. એને કહેવાશે કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ હતી એ તમને આઈ હોપ કે આ કોષ્ટક તમને આવડી ગયું હશે અને એટલું તમે સરસ મજાનું ગણતરી કરી શકશો. ઝડપથી વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની છે તમારે, પણ સ્ટેપ જે છે સ્પીડમાં લખવાના છે. પણ હા, એવું લાગે તો પોઝ કરી દેવો વિડીયો, વચ્ચે વચ્ચે એવું લાગે તો વિડીયો તમારે પોઝ કરી દેવો, એટલે જેથી કરીને તો તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી શકો છો. ત્યાર પછી હવે જો મેં તમને કીધું હતું આ કન્ટ્રીબ્યુશન પર છે યોગદાન જે એકમ દીઠ છે એ કેમ મળ્યા એ ખબર પડી ગઈ છે. 150માંથી 130 બાદ કરવાના, 146માંથી 100 બાદ કરવાના, 140માંથી 90 બાદ કરવાના, 130માંથી 85 બાદ કરવાના છે. ત્યાર પછી લેબર હોવર, તો લેબર હોવર તમને આપેલા છે 3, 4, 2, 3. તો વિદ્યાર્થી મિત્રો અહીં બતાવી દઉં છું એકવાર લેબર હોવર પણ તમને બતાવી દઉં એટલે આઈ હોપ કે તમને આઈડિયા આવી જાય. તો આ કોષ્ટકમાં લેબર હોવર તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 3, 4 A, B, C અને Dમાં જે આપેલા છે એ તમારે લેવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાછું તમારે ડિવિઝન કરવાનું છે. જો હવે ડિવિઝન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું એમાં કન્ટેન્ટમાં પકડજો અને તમને સરસ મજાનું એ બધું એક્સપ્લેન કરીને જ આપીશ. કન્ટ્રીબ્યુશન પર લેબર હવર, તો જો અહીંયા તમારે A/B, તો જે તમારે ટૂંકમાં શું કરવાનું છે કે જે તમે 20 ભાગ્યા તમારે 3 કરવાના છે એટલે તમને આન્સર મળી જાય છે 6.67. પછી 46 ભાગ્યા 4 કરવાના છે, પછી 50 ભાગ્યા 2 કરવાના છે અને 45 ભાગ્યા 3 કરવાના છે. એટલે તમને આ જે હવર છે લેબર હવર, મજૂરી યોગદાનમાં જે કલાકો આપેલા છે એ તમને મળી જશે. અને તમારે તે પછી રેન્ક આપવાનો છે. તો સૌથી સારામાં સારા જે માર્ક હોય તો એ પ્રમાણે આપણે રેન્ક દેતા હોય, તો અહીં તમારે રેન્ક દેવાનો છે. તો સૌથી વધારેમાં વધારે 25 છે એટલે એ 25માં આપણે રેન્ક છે C, તો C ને આપણે પહેલો નંબર આપશું. એવી રીતે ત્યાર પછી 15, તો 15 છે એ Dમાં આવે છે તો એને આપણે રોમન નંબર 2 આપશું. રોમન નંબર 3 છે એને આપણે 11.5 છે, B છે એનો ત્રીજો નંબર આવશે અને D છે એનો આપણે ચોથો નંબર આવશે. તો આઈ હોપ કે બધા વિદ્યાર્થીઓને આ કોષ્ટક છે એ તમને એક્સપ્લેન થઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે થોડું ઉતાવળ રાખશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આવી રીતે આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 આવા 4 આપણે મેક્સિમમ વિડીયો બનાવી છે અને યુનિટ વાઇઝ આપણે બધું તમને ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરીને બધા સમ આપીએ છીએ. મારી પાસે મેક્સિમમ જો ટાઈમ હોય છે તો એ પ્રમાણે તમને સંપૂર્ણ છે એનાલિસિસ કરીને દરેક વિડીયો આપું છું અને સાથે તમને કન્ટેન્ટ પણ છે તમારું મજબૂત થઈ જાય છે લાસ્ટ ટાઈમમાં, એટલા માટે. તો અહીં લખ્યું છે વેન ધ ટોટલ લેબર હોવર અવેલેબલ આર 20,000 hour then the allocation of the production mix and hour. જ્યારે કુલ ઉત્પાદન, જ્યારે મજૂરમાં 20,000 કલાક હોય છે ત્યારે ઉત્પાદનનું મિશ્ર અને કલાકોની ફાળવણી કરવાની છે. તો જો આપણી પાસે 20,000 હોય છે એના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની છે. તો આજે 2300, 1600, 2500 ને આજે 200 યુનિટ છે એ તમને ઓલરેડી અહીંયા ઉપર આપેલા છે વિદ્યાર્થી મિત્રો. જો તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા રકમમાં ખાલી નજર ફેરવતા જાઓ વિદ્યાર્થી મિત્રો એટલે ઓટોમેટિક તમને બધું આઈડિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા યુનિટ છે તમારે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને જે યુનિટ આપેલા છે એ જો 2300 આપેલા છે તો જો 2300 તમને મળી ગયા છે C. ત્યાર પછી D, તો Dમાં તમારી પાસે 1600 છે. એવી રીતે તમારી પાસે જુઓ તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ એકવાર જોઈ લેજો. Aમાં આપણી પાસે 2800 છે જ્યારે Bમાં આપણી પાસે 2500 છે. તો આ બધા યુનિટ તમારે ખાસ એકવાર જોવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે આ બધી અમાઉન્ટ છે એ જોઈ લીધી હશે અને ત્યાર પછી હવે આપણે એના બેઝ ઉપર આપણે દાખલો છે આગળ ફોરવર્ડ કરીએ. તો હવે આપણે શરૂઆત કરીએ એના પછીનું જે કેલ્ક્યુલેશન છે. તો હવે આ ગણતરી તમને જો 2, 3 અને એ બધું રૂપિયા છે એ તમને અહીંયા કોષ્ટકમાં જ આપેલા છે. જો આપણે આ લેબર હોવર પર જે આપેલું છે 3, 4, 2, 3, તો એ તમારે બેઝ ઉપર આ છે ગણતરી કરવાની છે. તો એટલું હું નથી સમજાવતો પર્સન, એ તમને ઓટોમેટિક આવડી જશે વિદ્યાર્થી મિત્રો એટલા માટે.
ત્યાર પછી આપણે આગળ વાત કરી તો આ પણ એક નોટ છે, તો એ નોટ છે એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને જે તમે રીડ કરી લેજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જશે. સેમ આ પણ જે એ અને બીની કેલ્ક્યુલેશન આપેલી છે, તો એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરી તો જો અહીંયા કેલ્ક્યુલેશન આપણે ટ્રાન્સફર જે કરી છે, ડીનું જે ફેરબદલી કરી છે એના માટેની ગણતરી, તો સેમ ઉપરની જે ગણતરી હતી એ નીચે આવે છે. તમારે ખાલી કરવાનું શું, ટ્રાન્સફર પ્રાઇસ છે 2,95,850, એને ભાગ્યા 2500 યુનિટ કરવાના છે. અને આ 2500 યુનિટ છે એ તમને ઓલરેડી રકમમાં આપેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને બતાવી દઉં છું, જો રકમ છે એમાં તમને આઈડિયા આવી જશે. તો અહીંયા જે 2500 યુનિટ છે એ તમને પહેલાં બતાવી દઉં છું ટ્રાન્સફર પ્રાઇસના યુનિટ. તો જો અહીં લાસ્ટમાં લખેલું છે વોટ શુડ બી અ ટ્રાન્સફર પ્રાઇસ ફોર ઇચ યુનિટ 2500 યુનિટ્સ ઓફ ડી. તો અહીંયા તમને ડીનું ચોખ્ખું પ્રોપરલી કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો. એસ બેઝ ઉપર તમને આ ગણતરી કરવાની છે. અને સેમ પાછું તમારે આ ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો યુનિટ ઉપર. તો યુનિટ તમારા જે હતા એ પાછા એના ઉપરથી તમારે હવે 30,000 ઉપર ગણતરી કરવાની છે, જે તમને 30,000 કીધા હતા તેના બેઝ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે કીધા છે કે જ્યારે કુલ ઉપલબ્ધ મજૂરીઓમાં આપણી પાસે 30,000 કલાક હોય છે, તો ઉત્પાદન માટે મિશ્ર કલાકોની ફાળવણી કરો. તો આ ગણતરી તમે ઓટોમેટિક તમે તમારી રીતે પણ કરી શકો છો. અને આઈ હોપ કે હવે તમને આઈડિયા આવી ગયા હશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી રીતે કરવાનું છે. પણ હા, આમાં એક કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, જે સરપ્લસ ઓફ આઈડિયલ ટાઈમ મળે છે, એટલે આદર્શ સમય જે મળે છે એ કઈ રીતે મળશે, તો તમારી પાસે ટોટલ જો હવર 30,000 છે, તો પહેલાં તમે કેલ્સીમાં પહેલાં 30,000 લખો. એમાંથી તમારે પહેલાં જે 2300 ગુણ્યા 2 કર્યા છે, એટલે 4600 મળ્યા છે, એ તમે બાદ બાકી કરો. ત્યાર પછી તમારે વળી પાછા 1600 અને 3 કર્યા છે, તો એટલે મીન્સ કે તમારો જે આન્સર આવશે 25,400, એમાંથી 4800 પાછા તમારે બાદ કરવાના છે, એટલે 20,600 મળશે. એમાંથી તમારે 10,000 પાછા લેસ કરવાના છે. ત્યાર પછી 8,400 લેસ કરવાના છે, અને લાસ્ટમાં તમને સરપ્લસ મળી જશે. તો સરપ્લસ ઓફ આઈડિયલ જે ટાઈમ છે, એટલે આદર્શ સમય છે, એ તમને 2200 રૂપિયા આ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો. આ એક તમારા માટે યુનિક ક્વેશ્ચન છે, એટલા માટે આપણે એ તમને સમજાવતો જાઉં છું, જેથી કરીને તમને કોઈ પણ પ્રશ્ન ન પડે. તો ત્યાર પછી આ જે તમે પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, આની પણ તમે ગણતરી કરતા રહેજો, અને જેથી કરીને તમને આઈડિયા આવશે. બધી નોટ છે હું તમને કમ્પ્લીટલી કરીને જ આપું છું, જેથી કરીને તમને કોઈને પ્રશ્ન ન પડે. અને ત્યાર પછી અહીં જો ટ્રાન્સફર આપણે પાછી ડીની જ ગણતરી કરવાની છે, તો એના બેઝ ઉપર જ આપણે એના યુનિટ ફોરવર્ડ કરવાના છે. અને લાસ્ટમાં જે તમને આ જે આન્સર મળે છે ટોટલ ટ્રાન્સફર પ્રાઇસિંગ 2,47,840, એને ભાગ્યા પાછા 2500 કરવાના છે, એટલે 99.14 તમને આન્સર મળશે. તો અહીંયા તમારો પહેલો સમ છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ સમની આપણે વાત કરવાના છીએ. નેક્સ્ટ સમ જે છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સમ છે. અને હા, આ બંને સમ એવા છે કે તમને આવડી જાય એવા છે, કોઈ જાતને એટલું બધું હાર્ડ નથી વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના સમ તમારા આવતીકાલે પરીક્ષામાં પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના જો તમારા સમની પ્રેક્ટિસ માટે જો જોતા હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલમાં હું તમને PDF એવરી ડે ફોરવર્ડ કરી દઉં છું. જ્યારે ઇવનિંગ ટાઈમમાં હું જ્યારે ફ્રી થઈ જાઉં છું 8, 8:30 કે 9ની વચ્ચે, ત્યારે હું તમને ઓટોમેટિક છે એ ફોરવર્ડ કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. પણ હા, આન્સરની PDF તમને નહીં આપી શકો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે. તો તમારા આન્સર છે આમાંથી પ્રેક્ટિસ કરવાના છે, સાથે સાથે સમ છે એ તમારે ગણવાનો છે. હવે જો અહીં તમને કીધું છે ક્વેશ્ચન જે આપણે સેકન્ડ હજી ચેપ્ટર યુનિટ 1 જ છે, પાર્ટ 1 જ છે વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 હું તમને ટૂંક જ સમયમાં પ્રોવાઈડ કરી દઈશ. હવે હિત લિમિટેડમાં 2 ઉત્પાદન વિભાગો છે. વિભાગ એમાં આપણે એસ નામ આપશું, વિભાગ ટી આપેલો છે. વિભાગ એસ તૈયાર વસ્તુઓ એક ભાગ ઝેડ્સના એટલે 1,50,000 એકમો બનાવી અને રોકાયેલી મિલકતો પર 25% વળતર મળે છે, તો તેને વેચાણ કરે તો અંદાજ મેળવો. તો વિભાગ એસ છે લગતી માહિતી નીચે મુજબ છે. હવે જો સ્થિર પડતર તમને આપેલું છે, એટલે વાર્ષિકમાં જે 3,80,000 છે, જ્યારે ચલિત પડતર એકમ દીઠ તમને 2 રૂપિયા આપેલા છે. તો જો આ 2 રૂપિયા આપેલા છે એને ગુણ્યા તમારે 1,50,000 એકમો કરવાના છે, કે જે તમારું વેચાણની કિંમત છે એ, તો એટલે તમને 3 લાખ રૂપિયા મળી જશે. ત્યાર પછી સરેરાશ સ્ટોક છે, તો સરેરાશ પણ તમારે યાદ રાખો છે, એટલે એવરેજ કહેવાશે. એવરેજ અસેસ્ટ તમારી પાસે છે, એમાં ડેટર્સ એટલે મીન્સ કે દેવાદાર આપેલા છે, સ્ટોક આપેલા છે, પ્લાન્ટ એન્ડ મશીનરી આપેલા છે, તો બધાની અમાઉન્ટ આપેલી છે. ખરેખર કંપનીમાં ભાગમાં ઝેડ્સમાં 1,12,500 યુનિટ બજારમાં સીધા જ વેચાણ માટે સક્ષમ બનાવી શકે છે, જ્યારે બાકીના 37,500 એકમો વિભાગ ટી મોકલી અપાય છે. તેમજ વિભાગ એસ એકમ દીઠ 5 રૂપિયા અને વિભાગ ટી પાસેથી મેળવે ઈચ્છે છે. તો વિભાગ ટી છે એવું ઈચ્છે છે કે આપણે વિભાગ એસ પાસે 5 રૂપિયા મેળવશું, જ્યારે વિભાગ ટી માત્ર 3 રૂપિયા એકમ દીઠ આપવા તૈયાર છે. પણ હા, એ લોકો 3 રૂપિયા જ આપવા તૈયાર છે.
તો વિભાગ એસ છે એને 5 રૂપિયાની જરૂર હોય છે, પણ વિભાગ ટી પાસેથી મેળવવાની ઈચ્છે છે, અને હા એ લોકો માત્ર 3 રૂપિયામાં જ વસ્તુ લે છે. જ્યારે બીજો એક વિકલ્પ એ છે કે વિભાગ એસ માત્ર 1,12,500 એકમનું ઉત્પાદન કરે, તો જેના પરિણામે એક કંપનીને કુલ રોકાયેલી મૂડી 2 લાખ રૂપિયા સ્થિર પડતરમાં 18,000 ઘટશે, તો ત્યારે કંપનીએ સૌથી નફાકારકતા વિકલ્પ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપની રકમ હશે. સેમ ઇંગ્લિશ મીડિયમમાં હશે એના માટે પણ અહીંયા રકમ આપેલી છે. હિત લિમિટેડની ટુ પ્રોડક્શન છે, પ્રોડક્શન એસ, ડિવિઝન એસ ને ડિવિઝન ટી. તો અહીંયા તમારે આખી આ કેલ્ક્યુલેશન રકમ છે એ જોઈ લેવી વિદ્યાર્થી મિત્રો. આનો પ્રોપર સ્ક્રીનશોટ લઈ લેજો એટલે જેથી કરીને પ્રશ્ન પડે નહીં, અને તે તમારે ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જે આપણે પાર્ટ 2 પાર્ટ 3 બાકી છે એટલા માટે આ વિડીયો છે હું તમને ફાસ્ટમાં કરાવું છું અને સમ પણ તમને ફાસ્ટમાં કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમે રીડ કરી શકો છો. અને હવે એનો આન્સર આપણે શરૂ કરશું. તો જો અહીંયા તમારે આ ટાઈપનો એક આન્સર બનાવવાનો છે. પર્ટિક્યુલર ઓપ્શન નંબર 1, ઓપ્શન નંબર 2. ઓપ્શન નંબરમાં આપણી પાસે 1,50,000 યુનિટ હતા, જ્યારે ઓપ્શનમાં 1,12,500 યુનિટ હતા. હવે ત્યાર પછી આપણે આ જે ગણતરી છે તો એના માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણતરી છે હું પહેલાં તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય તો વેચાણ કિંમતની ગણતરી કરવાની છે. કેલ્ક્યુલેશન ઓફ સેલિંગ. વેરિયેબલ કોસ્ટ આપેલી છે, ફિક્સ કોસ્ટ આપેલી છે. વેરિયેબલમાં આપણે 1,50,000 ગુણ્યા 2 મેં તમને શરૂઆતમાં જ કીધું જે તમને આપેલા છે એ, અને હા ફિક્સ્ડ કોસ્ટ છે એ તમને ઓલરેડી 3,80,000 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તમારે ક્યાંયથી ગણતરી નથી કરવાની, એ તમને બેઠા આપેલા છે એટલા માટે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જે ઇમ્પોર્ટન્ટ ગણતરી છે એ હું તમને બેઝિક કરાવતો જાઉં છું. ફિક્સ ઓવરહેડ એન્યુઅલ જે વાર્ષિક છે એ તમને 3,80,000 તમને આપેલા છે. જ્યારે આપણે વેરિયેબલ છે એ ફાઇન્ડ આઉટ કર્યા તો જો સેલિંગ આપેલું છે એસ બજેટિંગ સેલિંગ 1,50,000 યુનિટ જે છે એને ગુણ્યા તમારી વેરિયેબલ કોસ્ટ એટલે 2 રૂપિયા છે એ તમારે કરવાના છે એટલે તમને મળી જશે. ત્યાર પછી આ 3 લાખ ને 3,80,000 જે મળે છે એ બેયનું તમારે એડિશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બેનું તમે એડિશન કરશો એટલે તમને આન્સર મળશે ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ તમને મળી જશે. અહીંયા તમને આપેલું છે 3 લાખ ને 3,80,000 બેનું એડિશન કરો, પછી પ્રોફિટ છે 25% આપણને કીધું હતું ઓલરેડી. તમે રકમમાં હમણાં જે આપણે 1,50,000 મેં બતાવ્યા એના ઉપર જ ત્રીજી લીટીમાં હતું 25% કરવાના છે. તો આના તમે 25% કરશો, 6,80,000 છે એના તમે 25% કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 25% તમારે એના કરવાના છે. અને હા એ કર્યા પછી તમારે સેલ્સ એટલે તમારે એ બેનું એડિશન કરવાનું છે. ફરી પાછું તમે એનું એડિશન કરશો એટલે તમને આન્સર મળી જશે. તો આ બેઝ ઉપર તમારો દાખલો છે અહીંયા કમ્પ્લીટ થાય છે. અને હા વિદ્યાર્થી મિત્રો હવે આ ગણતરી છે એ તમારે જાતે એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ જે યુનિટ છે, અને હા હજી લાસ્ટમાં એક બાકી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે સેલિંગ પ્રાઇસ પર યુનિટ જે આપેલા છે એટલે સેલ્સ તમને મળ્યું છે 9,05,000 હમણાં આપણે જે શોધ્યું હતું એ. અને ત્યાર પછી તમારી પાસે જે રકમ હોય છે એના બેઝ ઉપર આપણે ગણતરી કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ છે એમાં 1,05,000 છે એ પણ તમને મળી જાય છે, અને એના બેઝ ઉપર તમારે આની ગણતરી છે એ કરવાની છે. અને હા આ યુનિટ સોલ્ડ હતા જે તમે વેચાણ કર્યું છે એ તમારે લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે. 9,05,000 છે એના છેદમાં 1,50,000 આવશે, કારણ કે આપણી પાસે જે શરૂઆતમાં જે સેલિંગ કર્યું છે એ 1,05,000 છે. ઓલરેડી જો અહીંયા બતાવી દઉં છું વેરિયેબલ કોસ્ટમાં આપણે 1,05,000 જે યુનિટ લીધા હતા ને, સોરી 1,50,000 એ તમારે લેવાના છે. અહીંયા તમારે 1,50,000 આવશે એટલે તમારે 9,05,000 છે એને ભાગ્યા તમારે 1.5 લાખ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 1.5 લાખ. આ પ્રિન્ટ મિસ્ટેક છે એટલે એ તમે ન જતા 1,05,000 નહીં આવે, ત્યાં 1.5 લાખ આવશે. તમને ઓલરેડી ઉપર મેં બતાવેલા છે એટલે 6.0. પછી જો તમે ગણતરી એક બતાવું છું કે ઘણા લોકો છે ને દાખલામાં ભૂલ કરે છે ગણતરી કરે છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે જે સેલિંગ આપેલું છે 1,12,500, તો હવે એમાં તમારે જો 1 લાખ, તો મારી સાથે કરજો ગણતરી. 1,12,500 એમાં ગુણ્યા તમારે 6 પોઈન્ટ પછી જો 0 દબાવવાનો છે, પણ આ 6 પછી પોઈન્ટ પછી 0 કરવાનો છે. પછી 33 કરજો. તમારા કેલ્સીમાં તમે 33 સુધી હાલ્યા જાજો, જ્યાં સુધી તમારું કેલ્સીમાં 33 શબ્દ ન ભરાય ત્યાં સુધી. પછી તમે એનો ગુણાકાર કરજો એટલે 6,78,349.99 એવો આન્સર આવશે. અને આપણે 50 કે 50થી મોટી સંખ્યા હોય તો 74માં 1 પ્લસ કરીએ તો 75 થઈ જશે. આ રીતે તમારાની ગણતરી કરવાની છે. તો આઈ હોપ કે તમને આ આઈડિયા આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો આનો બરાબર તમે સ્ક્રીનશોટ લેજો, અને આ બેઝ ઉપર તમારે હવે ગણતરી, આ કોષ્ટક છે એ સિમ્પલ છે એ તમને આવડી જશે. એટલે તો હવે આની ગણતરી તમે કરી શકો છો. ફિક્સ જે આપણી પાસે 3,80,000 હતા એ આપણે આ કોષ્ટકમાંથી જ લીધા છે. નીચેનું જે કોષ્ટક છે એ, પછી વેરિયેબલ પણ તમને
મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આનું સ્ક્રીનશોટ લઈ ઓપ્શન એ અને ઓપ્શન બી બંનેની ગણતરી તમારે વ્યવસ્થિત કરવાની છે. એટલે હા, આની તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આ પાર્ટ 1 છે એ કમ્પ્લીટલી થશે. તો એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો છે એ આપણો કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે હવે આ દાખલાની ગણતરી તમને આવડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ દાખલો છે કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ પાર્ટ આપણે છે ટૂંક જ સમયમાં તમને આપી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. અને હા, આપણે જે લાઇકનું ટાર્ગેટ આપે છે કમ્પ્લીટ કરો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને તમામ આઈએમપી ક્વેશ્ચન છે એ વહેલામાં વહેલી તકે મળી જશે. અને આ તમારું જે અકાઉન્ટનું પેપર છે એટલા માટે થોડુંક આમાં વેઇટિંગ કરીને કરવું પડે છે, કારણ કે આ બધી વર્કિંગ નોટ છે એ કમ્પ્લીટ કરવી પડે છે એટલા માટે. અને આ બધા જે શબ્દો છે એ લખતા પણ વાર લાગે છે. અને હા, આ બધું જે આપણે કમ્પ્લીટ કરીએ છીએ તમારા માટે, તો તમે પણ એવી રીતે ટાર્ગેટ આપો કે અમે તમને જે કહી છે એ પ્રમાણે તમે જે આજે સબસ્ક્રાઈબર કરતા જાઓ, અથવા તો તમે જો નવા આવેલા હોય છો તો તમને ન ખબર તો તમે સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે લાઇક પણ કરી દો. અને ટૂંક જ સમયમાં તમારો પાર્ટ 2 પણ તમને મળી જશે. તો આવી જ રીતે આપણે નવા વિડીયો નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.